ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જી જય આદિવાસી મિત્રો. તો આપણે મસ્ત બ્લોક મેં આવી ગયા છે, શરૂ પણ કરી દીધો છે. બપોરે નસરીન કાંદો ડુંગળી કાપે છે ચણા માટે. હે ને માહીમને ખાવું છે એટલે આપણે શાક બનાવ્યું છે ગુવારનું, પણ ચણા બોરેલા છે તો એ પણ વઘારવાના છે. નહીં ફ્રેશ આજે રજા છે ને લીમડો લઈ આવે છે. તો આપણે રોટલા કરવાના છે મિત્રો. થોડુંક ભાત બનાવ્યું છે, હવે આપણે રોટલા બનાવી નાખીએ. તાવડી મૂકી દીધી મસ્ત જો. અને આપણે ગુવારનું શાક બનાવ્યું છે જો. ગુવારનું શાક બનાવી નાખ્યું છે. થોડુંક શાક બનાવ્યું અને હવે થોડાક રોટલા બનાવી નાખું. તો ચાલો મિત્રો કન્ટિન્યુ છે બ્લોકમાં. આપણે હવે જઈએ છીએ વાડીને ઓટો મારવા જઈએ. કંઈ વરસાદ આવતો નથી ને તડકો બહુ નીકળ્યો છે મિત્રો, અને આ શેડા ભાંગતા નથી, પતરા ચાલ્યા જઈએ છે આમાં. આવું બધું છે. આ કેળાની લૂમ બહુ મોટી થઈ છે. કેળવિયાની કેટલી લૂમો આવી આમાં? 1 2 3 4 5 6 8 ને હજી નાનું આ લાંબુ થતું જ જાય છે. પાણી પાવું પડે એમ છે મિત્રો. આપણો છે ને રોપ નાખેલો તેથી એક નહીં જોઈએ. રીંગણી એમાં હાથ કડે ઉગી ગયું છે. આ રીંગણીનો રોપ જ છે. આ બીજું ખડ છે લાલ દાંડાનું, ને બીજી બધી રીંગણી ઉગી છે. આ બાજુ રીંગણી તો ઉગી ગઈ છે, ઉગે જ છે, ઉગી જાય નહીં વાંધો આવે. પણ હવે ટામેટી શું કહે છે? ટામેટી જોઈ લઈએ આ બાજુ. કે વાવ્યું છે આપણે બધું, પણ ઉગે છે કેવું જો. ટામેટી પણ ઉગવા માંડી છે જો. મસ્ત મસ્ત ઉગે છે આપણી ટામેટી. અહીંયા ઉગી ગઈ છે જુઓ. અહીંયા ઉગી ગઈ છે. અહીંયા ઉગી ગઈ છે. ઉગી જાય નહીં વાંધો આવે. કદાચ થોડી ઘણી ઉગી જાય ને તો ઉપાધિ નહીં, કેમ કે અહીંયા તડકો બહુ લાગે મિત્રો, એટલે ઉપાધિ નહીં. પણ તડકો બહુ પડે, વરસાદ નથી પડતો મિત્રો. આવા તડકામાં બસ રહી કેમ? આપણી આમાં ચોળી ને બધું પાછું વાવેલું, ભીંડો પાછું વાવેલો તે પણ ઉગવા માંડ્યો છે. કંઈક ઉગી જાય નહીં વાંધો આવે. કેટલી ફેરો ચોઈપો. આમાં ચોળી વાવી પાછી ઉગે છે. ચોળી કે પાપડી છે? આમાં પાપડી છે. આમાં ચોળી છે, ઉગે છે. આપણે બે તો ફેલ નહીં જવું જોઈએ, બીજું બધું. ને આ આપણી આગળ વાવેલી તે ચોળી મેં મારી લીધો. હવે છે ને સ્વિમિંગ પુલ જોઈ લઈએ. આપણા પાત્રા જુઓ ને, પાંદડા ફૂંકાતા જાય. ખાલી થઈ ગયું. ખાલી છે એટલે ઉપાધિ નહીં. આજ તો કંઈ ફરવાનો છે નહીં. ફોન આવે તો ફરવાનો થાય, તો કંઈ ફરવાનો થાય નહીં. ફોન આવે તો ફરવાનો છે, નહીં તો નથી ફરવાનો. એવું છે મિત્રો. ને આપણે છે ને આમ બધે પાણી હરખું પાઈ દઈએ એકવાર. આપણે છે ને પાણી ચાલુ કરી દીધું છે. આ ઝાડવામાં નાના ઝાડવા છે એમાં જો આ ખામનું થઈ ગયું છે. પેલા બાદ પાઈ દીધા. આ બાજુનો આ બાકી છે. આ સ્વિમિંગ પુલમાં આનો ભર્યો, એમાંથી ચાલુ કર્યું છે પાણી. ને આજ તો જો બહુ ગરમી લાગે છે. પવન થોડો છે, પણ આમાં આજ તો ગરમી બહુ લાગે છે. વરસાદ આવવાનો એવું લાગે છે, પણ એવું વાતાવરણ જ નથી થતું વરસાદ આવે એવું. ફૂલ ગરમી થાય છે. 1-2 દીમાં વરસાદ થઈ જાય તો સારું. બહુ ગરમી પડે મિત્રો, રહેવાય નહીં એવી ગરમી છે. આપણે છે ને વાડીમાં આવી ગયા. જો આ ઝીનું ખોળ છે ને એ બધું નીંદવા આવી ગયા છે. તો અમે છે ને ઠેઠ ત્યાંથી લઈને
અહીંયા સુધી આવી ગયા. ચોથો ક્યારો નીંદ્યા ને આમ વહેલા આવેલા. આવું બહુ છીનું છીનું ખડ બહુ ઉગેલું છે. વેદાંત જો છોકરા બહુ હેરાન કરે મિત્રો કામ કરે. હા જો ને કોને ઘરે જવું છે? કોણ શકી? શકીન ઘેર જવા. માસીને ઘરે જવું છે ને જો શકીન ઘેર જવા. માસી આસી હુઈ જ ગયું ડાયરેક્ટ શકી એમ જ કે શકીન ઘેર કોણ જવાલા દીકું ઘણું શેઠું રહી બધા. છોકરાને જવું છે. પ્રિયા નીંદે જો. સ્કૂલ ચાલુ. પ્રિયા નીંદતા આવડે? વાહે ભીંડા જોજે, ભીંડા પર નહીં પગ મૂકી દેતી. રજા આવે પછી જવું કે છોકરા હેરાન કરે. ચોળી પણ આપણી મસ્ત થઈ ગઈ છે આ બાજુ. જો મિત્રો આપણે છે ને ગ્રાઉન્ડ આવ્યા છે ને છોકરા આગળ આવતા રહ્યા જો આમ જાય જો માહી આવી ચાલ આગળ વેદાંત સાહેબ જો અમે અહીંયા તમને લેવા આવ્યા. મસ્તી કરી દેલા ને મસ્તી કરે એમ કીધું ને એટલે લેવા આવ્યા. કદી નહીં આવ્યા છોકરા તો આવી ગયા છે ગેટે હે ને ગેટે આપણે ખડીક બેહવા છે અહીંયા પછી જતા રહેવાનું છે. જો ગ્રાઉન્ડે આવ્યા છે ખડીક બેહવા માટે. તો ચાલો મિત્રો પછી મળીએ પાછા. મિત્રો કેવું મસ્ત દેખાય છે જોયું તો. ના પપ્પા ને પંકજ કાકા બેઠા છે ને આમ પપ્પાને બેઠા છે. આમ જોયું તો કેવું મસ્ત દેખાય છે જોયું તો કેટલું મસ્ત દેખાય. આમ લાઈટ પર લાટે સળગી ગઈ છે જોયું તો. આમ બધા આવે છે જોયું તો આપણે હવે ઉપર ચડીએ. અહીંયા ઉપર ચડવાનું છે. અહીંયા ઉપર ચડી જાય કેવું મસ્ત દેખાય છે જોયું તો. જો મિત્રો આપણે છે ને ખાવાનું મસ્ત બનાવીને છે રોટલી ને શાક. છાશ છે રોટલી ને બટાકાનું શાક બટાકા ટમાટર. માહી બધા જમા બેસી ગયા છે. પીયું ક્યાં તો ખાઈ લીધું ને ઊંઘવા જતી. ચાલો મિત્રો આપણે પણ ખાઈ લઈએ. ચાલો બધા જમવા. મિત્રો વેદાંત પણ રહી જતો એકા બેસી ગયો જો બેસી જા નીચે અને રોટલી લઈ લીધી છે થાળીમાં. ફાઇનલી મિત્રો બધા હુવા પીડ્યા છે જો. પ્રિયા હુઈ ગઈ છે, માહી હુવા પીડી છે, વેદાંત હુવા પીડ્યો છે. મસ્ત હવે આપણે ઘડીક બેઠા બાર અને હવે હુવા પડ્યા છે. હવે તો છોકરા વહેલું ટ્યુશન જવાનું હોય એટલે શું જવું પડે વહેલા. તો 11 તો વાગી ગયા ને. તો મિત્રો આજનો વિડીયો અહીંયા તે તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આપણે નવા વિડીયો સાથે. બાય.